ટ્રાફિકને નડતા ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે કવાયત પાલિકાએ નડતરરૂપ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે નોટિસ આપી છે। અંદાજે 358 ધાર્મિક સ્થળો દૂર કરવા માટે ટ્રસ્ટ વહીવટકર્તાની નોટિસ અપાઈ છે। 10 વર્ષથી 50 વર્ષ જૂના મંદિર મસ્જિદ સહિતના સ્થળો દૂર કરવા માટે નોટિસ અપાઈ છે। નોટિસ મળ્યાના 7 દિવસમાં બાંધકામ દૂર કરવા માટે જણાવ્યું છે। આ મામલે હિન્દુ સંગઠનો બેઠક બોલાવશે। બેઠક બાદ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવશે। માત્ર મંદિર દૂર કરાશે તો આંદોલનની વીએચપી દ્વારા ચીમકી આપવામાં આવી છે। પેપરની અંદર અમે 300 થી વધુ જે ધાર્મિક સ્થળો દૂર કરવાની વાત છે। આ ધાર્મિક સ્થળોમાં મજારો અને મસ્જિદો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે। તો અમારી માગણી છે કે પહેલાં મજારો અને મસ્જિદો આ રોડ ઉપરની દૂર કરે। વિકાસની ફક્ત હિન્દુઓને જરૂર નથી, દરેક લોકોને જરૂર છે। તો અમારે એવી માગણી છે કે પહેલાં મજારો અને જે મજારો અને મસ્જિદો છે એને દૂર કરે। જો પહેલાં મંદિરને દૂર કરવાની કોશિશ કરશે તો બજરંગ દળ આક્રમક રીતે પોતાની રજૂઆત કરીને આક્રમક પગલાં ભરશે।